નવસારી જિલ્લાની વાંસદા પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા આઈસર ટેમ્પા સહિત 20 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો. બુટલેગરોના બિંદાસપણા સામે પોલીસ સતર્ક. વાંસદા તાલુકાના રવાણિયા ગામ પાસેથી ગુજરાત પાસિંગના આઈસર ટેમ્પોમાં ભરેલો 12 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વિદેશી દારૂ તથા આઈસર ટેમ્પાની કિંમત 8 લાખ રૂપિયા મળી કુલ 20 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી લીધો હતો, જ્યારે ચાલક નાસી જવામાં સફળ રહ્યો હતો. સિનિયર પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેવી ચાવડાને બાતમી મળી હતી કે ધરમપુર તરફથી વિદેશી દારૂ ભરેલો આઈસર ટેમ્પો પસાર થવાનો છે. જેવી બાતમી હકીકતના આધારે વાંસદા તાલુકાના રવાણિયા ગામ પાસે સિનિયર પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેવી ચાવડા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર A.H. પટેલ, ASI અનિલભાઈ, હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ, કોન્સ્ટેબલ સુનિલભાઈ, ભાવેશભાઈ, નીતિનભાઈ સહિત સ્ટાફના માણસ વોચમાં ઊભા હતા. તે વખતે શંકાસ્પદ આવતો આઈસર ટેમ્પાને રોકવામાં આવ્યો હતો. ત્યારબાદ ટેમ્પાની અંદર તપાસ હાથ ધરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ વિસ્કી તથા ટીન બિયર બોક્સ નંગ 199, જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ 6,456 બાટલીઓ, જેની કિંમત રૂપિયા 12 લાખથી વધુનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે પોલીસે રેડ કરી હોય તેવા અનુમાનથી ટેમ્પો મૂકી ભાગવામાં ચાલક સફળ રહ્યો હતો. વાંસદા પોલીસે 12 લાખથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ આઈસર ટેમ્પોની કિંમત 8 લાખ રૂપિયા મળી કુલ 20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ટેમ્પો ચાલક આઈસર ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો ભરાવનાર અજાણ્યા શખ્સ તથા દારૂ મંગાવનાર સુરેન્દ્રનગર જિલ્લાના ચોરવીરા ગામના સૌજીભાઈ માનસિંહભાઈ માતા સૂર્યા નામના શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા હતા. જંગી ઝડતો ઝડપાતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.